બાપ રમી રહ્યા બેહદ બારની વાત લાવે દાસ સવાને સ્વામી ફુલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે. ચાંદખેડા ગામના આંગણે સરસ મજાનો સંતવાણીનું આયોજન કર્યું છે. બધા અમારા ઘણા બધા મિત્ર સર્કલ બધા દૂર દૂરથી આવ્યા છે મને સાંભળવા. જો કે અહીંયા જ મને સાંભળે, બહાર જાય અહીંયા જ સાંભળે છે, અહીંયા કોઈ અમને સાંભળતું નથી ખરેખર. અને અહીંયા આવ્યા પછી મને એક બીજી ખબર પડી કે અહીંયા જે બધા સમાજની જે એકતા છે ને બાપુ, એને વંદન કરું છું, ખરેખર સલામ કરું છું. આ એકતાની જરૂર છે. મેં હમણાં બોર્ડમાં ઓલા પણ વાંચ્યું ને કે રબારી વાસ ને પટેલ વાસ ને દરબાર વાસ ને, મેં કીધું આ ભેગા રહેતા હોય તો જ એક બોર્ડમાં નામ હોય ને કે નાયતના નોખા નોખા બોર્ડ હોય. મજા આવી. અને ભરતસિંહને મેં પૂછ્યું ને એ કે મને કે અમારે બધા સમાજની બાપુ એવી એકતા છે, ખરેખર જરૂર આની છે. આ એકતા હશે ને ત્યાં સુધી બાપુ કોઈની તાકાત નથી, કોઈ ગામમાં કોઈ હળી કરી જાય. બહુ મને મજા આવી, બહુ મજા આવી. બાકી તો હું કઈ એવો કઈ કલાકાર નથી, હું કોઈ મોટો એવો સંત નથી કે હું તમને સલાહ આપું, એવી કોઈ મારી ઓકાત નથી. પણ મને બધા સાંભળે છે, બોલાવે છે, ઘરે નથી રવા દેતા. કાંઈક હશે મારી પાસે, શું છે એ તો મને નથી ખબર, પણ કાંઈક હશે ખરું તો જ આ બધા બોલાવતા હોય. નકર અત્યારે આ ભણેલ ગણેલ એજ્યુકેટર માણા, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. 19મી કોમ કહેવાય ખટારાનો ડ્રાઈવર, એટલે કોઈ પાણી ન પાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે બાબુ. આ ભજનનો પ્રતાપ છે. ભજન છે ને જુદી બાબત છે. ભજન મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે ભજનની. તમને જ્યાં સુધી મોજ આવશે ને ત્યાં સુધી આપણે આનંદ કરશું. પણ ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે. ભજન કરવા કરતા ભજન સમજવું અઘરું છે. ભજન સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધા કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા હોય ને તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે. પણ આ જીરવાતું નથી. ભજન છે ને, ભજન તો બાપુ મહાપુરુષો કરી ગયા, તમે નું શું કરી શકવાના હતા. જેને શબ્દની ચોટ લાગે, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથાત પેટીઓ ખાય ન ખૂટે, ઈ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું છે ને. પણ એટલું બધું હેલું નથી. શું કામ કે ભોય હુવારું ભૂખો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. અઘરું છે રામ. પણ સત્યનો વિજય હોય. એક મારી વાત, અને અત્યારે જે બાપુ બધું બગાડ છે ને એ તો કાંઈ કીધાની વાત નથી. આ તો ટેમ કાઢવાની વાત છે. બાકી હું બોલું ને દુનિયા સુધરી જાય એવું કાંઈ છે નહીં. પણ મારી તો ભલામણ, હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે કંઈક વ્યસનથી થોડાક આઘારીઓ, મા બાપની સેવા કરો. બસ આના સિવાય બીજું બહુ કરવાની જરૂર કાંઈ છે નહીં. અને એમાં આ જે ઉગતી પેઢી છે ને, આ બધી આ ઉગતા ફૂલડા છે, આને તો મોબાઈલથી આઘા રાખજો. મોબાઈલ છે ને, મોબાઈલ આપણા જેવાના સકાડા ફેરવી નાખે. આ તો કોરી પાટી છે બાપ. આ કોરી પાટીઓમાં આ મોબાઈલ આરે જો બહુ આવડા મત છે ને તો આપણને રોટલા નથી દેવાના. હા, હું તો મોટાને કહું છું કે ભાઈ આ જરૂર પૂરતો જ વાપરજો, ને કે આમાં તો ડખે સડી ગયા. મોબાઈલ આવ્યા પછી જે બગાડ હોય થયો છે ને એ આપ બધા જાણો છો. આમાં મારે કંઈ કહેવા જેવું છે નહીં. અરે શું બાબુ, આ મોબાઈલે દુનિયાની પથારી ફેરવી છે. અને એમાંય તમે જોવો તો આ મોબાઈલ ખોલો તો આપણને એમ થાય કે સારું આ જોવું આંખું ફોડી નાખવી, આ સાંભળવું કાન ફોડી નાખવા. અરે શું બગાડ, શું બગાડ. તમે જોવો તો ખરા. અને આમ તમે ચારેય બાજુ જોવો તો ભજન ને કથા ને ધૂન ને માંડવાન પ્રતિષ્ઠાન મંદિર ને આપણે એમ થાય ઓહો આખી દુનિયામાં ભક્તિનો રાફડો ફાટ્યો. તા બગાડ કેમ નથી અટકતો એમ કહું છું. બગાડ તો અટકવો જોઈએ ને. આ ખોટા માંડવા છે એવું કેમ કેવું? 5 ગામ ધુમાડા બંધ જમતા હોય તો બગાડ તો બાપુ અટકતો જ નથી. આનું કારણ શું છે? આપણા ગઈઢા એટલું કરીએ નહોતા શકતા. કંઈક તો ઊંધું રંધાય છે મારી પાસે.
પણ ભજન છે ને બાપુ, ભજનના મહાપુરુષો એટલે કીધું. સવારામ બાપા એક ભજનમાં બોલ્યા કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. ભજનના ભરોસાની વાત. મારો નાથ ઈશ્વર છે તો છે અને નથી તો નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર તમારા મારા જેવો છે જ નહીં. પહેલી વાત જ આ. આપણે ગોતી છે આપણા જેવો, લ્યો ક્યાંથી મેળ પડે. ઈશ્વર છે એ બાપુ તત્વ જેવી વસ્તુ છે. તમારો અને મારો મીરાએ એટલા માટે કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. મને તો આ કર્મની ને ભવની ને મને બહુ કટપા નથી પડતા. હવે આપણે તમે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં, હવે કાલની ખબર નથી ને ભવની હું ખોડવી હોય ભલા મને. આ મળ્યો એ ભવ મોળો છે, આ ભવ સુધારી લ્યો ને. બીજા ભવની શું આપણા ગઢે આવો ટાઈમ જોયો તો. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. અમે હમણાં રોડ માંથી ટ્રાફિકમાં હલવાના બાપુ વાહન નો છે 100 લેનું થઈ ત્યાં બોલો ફીટો ફીટ વાહન, જેટલા માણા એટલા વાહન છે. તોય તમે જોવો તો બધા રોવે છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી ભલા માણા. અરે કોઈએ ફાટલા કપડા પહેર્યા હોય, થીગડા વાળા પહેર્યા હોય, મને દેખાડો તો. અરે મારા નાથે દેવામાં ઢગલો કરી દીધો, ઢગલો, પણ સંતોષ જેવો શેઢો જ નથી ભલા મને. અત્યારે ભગવાને આપ્યું તા બધા આપણે પેલા કપડા ફાટેલા હોય ને તો આપણી માં હોય ને માં તો એમ કે બેટા લાય આ 2 ટાંકા લઈ દો કે તને આ ફાટી ગયું છે. નીકળવું બોલે બોલે. આપણી માવડીઓ એમ કહેતી કે બેટા ફાટી ગયું લાય હું હાથી દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો. ઓલા જીન્સમાં તમે જીન્સના પેન્ટ હોય તો આપણે જોઈએ તારા માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા, એ ખબર નહોતી કે આવો ટેમ આવશે ને કે એમે હાસવીને રાખત તો અત્યારે એમે ન પહેરત. અને એના પાછા બધા સુખી કહે છે કે હારા વાળા. એટલે આ ફાટલા પહેરે હારા વાળા. અરે જોવો તો ખરા હું તું હાલ્યું. પેલા માણા વાહનમાં જતા હતા, ઢોરા હાંકીને લઈ જતા હતા. અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે, માણા સવારમાં રોજ સડા પહેરી પહેરી હાલીને નીકળે છે. ઊંધું થઈ ગયું હાવ. અરે આપણે લગ્ન પ્રસંગ જોવો તો બાપુ આપણી બહેનો દીકરીઓ લગ્ન ગીત ગાતી હતી. હવે અત્યારે લગ્ન ગીત ગાવા જ બાપુ બહારથી બોલાવે. હવે એનું ત્યાં ચમ હોય મારો રામ જાણે. અરે કઈ બાપુ તમે જુઓ સંસ્કૃતિ ખતમ કરી નાખી રહ્યા. અત્યારે તમે જુઓ વિજ્ઞાનની હરણફાળ છે અને એમાં મારે ભેગું રહેવું પડે. હું કઈ સુધરી જાઉં એવી મારી વાત નથી, પણ આ વિજ્ઞાન આવ્યા પછી તમને કેમ લાગે છે રોગ કેટલા વધ્યા? વિચારવા જેવું તો કંઈક છે ભલામણ. સતયુગમાં મહાપુરુષો કહે છે કે હરિશ્ચંદ્ર રાજાને અયોધ્યામાં પોતાનું બૈરાની હરરાજી કરવી પડી. હજી આપણે બૈરા વેચવાનો વારો નથી આવ્યો તોય આપણે રોવે બધા. જ્યાં જાઓ ત્યાં બધા રોવે. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. બીજા પાસે જાય કે છોકરાને વહુને વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા મીરા રોવે, નરસિંહ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તારી આભા કરવા માણાનો અવતાર મળ્યો અને તું જો અમને ભેટો ન થતો તો અમારો આંટો બાપુ ફોગટવ્યો જાય. હરીને મેળવવા માટે મહાપુરુષો એટલે કહે છે માણસનો અવતાર મળ્યો છે, કાંઈક કરી લેજો. એક ઘડી હાથી મેં પુનિયાદ. આ કુતરા કાગડા ભેંસું ભૂંડા ન કરી શકે. તમે જોજો આ 84 લાખ અમુક વાતો તમને બાપુ 2 લાખનો કલાકાર લાવો તો નહીં મળે સાંભળવા. અમુક આ તમે જો 84 લાખ જેવું છે ને, એમાં દાંત માણા એક જ કાઢી શકે. બોલો કુતરા કાગડા કોઈ કાઢી શકે? કોઈ દાંત કાઢતા ભાડ્યા તમે? આનંદ બાપુ માણા એક જ કરી શકે છે. તમે કૂતરો હોય, કૂતરાને તમે સારું ખવરો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસ હોય, ભેંસ એને સારું ખાંડ ને ખડ ને ખવરાય હોય એ અંદરથી રાજી થાય કે આજ ભારે મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. એ જ 80 મણના થોબડા લઈ લઈને ફરે. તમે નહીં કાઢો તો કોણ કાઢશે દાંત? અરે મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે ભલા મણા.
સ્વર્ગ બાપુ આપણે ભાડ્યું નથી. બધા કહે છે કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે. હું તો ઘણી જગ્યાએ કહું કે અહીંયા જીવ્યા કોઈક હોય તો કોને મારે પગ ચાલવા છે. આમ જ છે, બધું હાલે છે એમ નામ, કાંઈ છે નહીં. આપણે બેઠા છીએ ને સ્વર્ગમાં જ બેઠા છીએ જો દેખાતું હોય તો. બાકી રોવાનું બંધ કરી દો. મને તો એમ થાય કે આ છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું. શું જીવે એવું નથી? પણ મહાપુરુષોએ તમારા મારા માટે બાપુ કંઈક કરી દીધું છે. આ રામાયણ ગીતા સારા સંતાન છે ને બાપુ એમ નામ ન થાય. હું આ બેનું દીકરીઓ છે ને ખાસ કહું, મારી વાત અમુક કડવી લાગશે પણ બેનું દીકરીઓને હું ખાસ કહું, સારા સંતાન માટે સારી જનેતા જોવે બાપુ. જેવી તેવી જનેતાથી સારા દીકરા કોઈ દે ન થઈ શકે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા ન થઈ શકે. અને હારા દીકરા માટે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા સંતોની તાકાત, આપણા શાસ્ત્રોની તાકાત. બાકી હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા ગોદામ છે? અહીંયાથી હારા દીકરા પાથરા દઈ દે. અરે એ તો માને બાપને માલપા વાપવું પડે. માં બાપુ માં જો એવી હોય ને તો બાપના બહુ ઠેકાણા નથી. અહીંયા તમને કહી દઉં, માનું સ્ટેજ છે ને બાપુ ટોચનું છે. એટલા માટે બહેનોને હું ખાસ કહું કે તમે ખાઓ પીવો વાપરો મોજ કરો પણ મા બાપના હૃદયને ઠેસ પહોંચે ને એવું પગલું કોઈ દી જિંદગીમાં ન ભરતા. નકર મા બાપના બાપુ જે આંતરડી જો કકડી જાય ને જિંદગીમાં કોઈ દી મેળ નહીં પડે. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ તમે કહો ને તો હવાર સુધી તમને દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. તમે કહો તો કયો એટલા દાખલા આપું. જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ લાવો. અને બાપુ પ્રાણ જાય ને તો ભલે જાય પણ બાપુ એ પાછું નથી પડી. આ ભારતની આર્ય નારીઓ શક્તિઓના બાપુ ઇતિહાસ છે. એટલા માટે હું બહેનોને ખાસ કહું છું, સારી જનેતા વગર કોઈ દે બાપુ સારા સંતાન ન થઈ શકે. અને એની માટે બાપુ જનેતાને કાંઈક વાપવું પડે. અને માં તો માં છે ભાઈ, મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. આ જેટલા મહાપુરુષો છે એને આપણે યાદ કરી તો શું ઈવડા એમના અમારે અહીંયા કોથળા આવતા છે કે અમારા બાપ દાદાને તમે યાદ કરો છો 5 મણ દાણા મોકલાવી? કોઈ મોકલાવતું નથી પણ કર્યું છે એવું ને એટલે ગાણા ગાવા પડે છે. જિંદગી એવી જીવાય. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણ. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે ને કે કૂતરું જાગી જાય આમ તમે આવો ને તો કૂતરું જાગી જાય આમ જોઈ ને એ વિચાર કરે કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. ને કે આપણી શેરીનું કૂતરું બાપુ આ સાતી સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એટલી ખબર તો જાનવરને પડે છે. પ્રેમ જો આપ્યો હોય ને, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. એ તો તમને સટકા ભરતું હોય એટલે. અને અત્યારે કાયદા બાયદા જેવું કાંઈ છે નહીં. જો અંદરથી નક્કી થાય ને તો બાપુ કંઈક સાચવીને રહેજો. ઘર પૂરતા ડાયા થાવ ને તો ઘણું છે, દુનિયા ડાયા કાંઈ થવાની જરૂર નથી. હું તો યુવાન દીકરા દીકરીઓને બધાને ખાલી મારી ભલામણ હાથ જોડીને વિનંતીથી, હું કંઈ તમને કંઈ સલાહ નથી દેતો કે હું કોઈ તમને દબાણ નથી કરતો, કારણ કે મારી એવી કોઈ ઓકાત નથી. પણ એવી દીકરીઓને એવા દીકરાઓ બાપુ એટલા બધા ફસાઈ ગયા છે ક્યાંક ક્યાંક, એની કોઈ સીમા નથી. કારણ કે પહેલા બારણા બંધ કરીને પછી આમ વીઆઈ ગયા, પછી આ બારણા ઉઘડે એવું નથી, ઓલા બારણા એ બંધ થઈ ગયા. ભૂંડી હાલતે છે બાપુ. એટલે જે કાંઈ કરો ને બધું સમજીને કરજો. કે આ દુનિયા છે ને લોહીની તરસી છે. કોઈ કહેતું હોય ને આંબા આંબલી દેખાડે એવું બધું નકરું છે નહીં. એટલા જ માટે મહાપુરુષો જેના ગાણા ગાવા પડે ને બાપુ એમ નામ કાંઈ મળ્યું નથી. એટલે જ મહાપુરુષો વાણીમાં કહે છે, જેટલા મહાપુરુષોએ સદગુરુના ચરણે જ કીધું બાપુ આ બધું છે ને સમજવા માટે, ભજન સમજવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ કોઈ નિયાળમાં નથી ભણાવતું, આ કોઈ કોલેજમાં એજ્યુકેશનમાં કોઈ ભણાવતું નથી આને. એવો જો માથે સદગુરુ હોય તો જ બાપુ આ મેળ પડે એવું છે.
જેટલા જેટલા મહાપુરુષો બોલ્યા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યું. સદગુરુના જ ચરણે સદગુરુનો સાથ મળ્યો અને બાપુ મારા સદગુરુએ મને માર્ગ બતાવ્યો. બસ આ જ મુદ્દો છે. પછી સમાજ કોઈ બી હોય એની સામે કાંઈ લેવા દેવા નથી. એટલે મહાપુરુષો કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. મળતા એના તો મૂલ ચૂકવાઈ પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. સાધુડા હે માળે ગળતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં.
માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા ઘરની નારી ઘરની નારીને ઈ દાનમાં દેતા રુદિયાનો તાઈ રડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં. જો મહાપુરુષોએ છે ને જેટલા જેટલા ભજન કર્યા ને ત્યાં વાતું પડી છે. એમનામ ભજન થાય નહીં. જ્યાં જ્યાં ભજન બનાવ્યા મહાપુરુષોએ પોતે અનુભવ કરી અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. પણ હવે આપણને બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. કારણ કે કોને શું લેવું છે? અત્યારે વરસાદ પડતો હોય તો 2-5 કિલોમીટર સુધી તો હરખો જ પડે ને. પછી કોને કેટલું લેવું છે તેને જોવાનું હોય ને. ડોલ મૂકે ડોલ જેટલું આવે, ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. તો આપણે શું જોઈએ છે? તો આપણે જોવું જોઈએ ને. મહાપુરુષોએ આ જો ઓલું નહોતું જાગીરે માલણ જાગ જીનપા કાન કરો એને સાંભળાતું હતું ને. સંભળાય અત્યારે જાય આપણું બનાવેલું હતું એ ન હાલે. આ હજારો વર્ષથી બાપુ હાલ્યું આવે છે પણ અભાવ નથી આવતો. શું કામ? આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી એટલે હાલે છે. પછી મારા જેવો હોય તો ભલે 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તો બાપુ વાણીમાં કોઈ લીટી ન મારી શકે. જ્યાં જ્યાં વાણી છે ત્યાં મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એની વાત. ને કે આ બધા આપણે વજન લઈ લઈને ફરી છે. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મકાન કર્યું, વાહન લીધું, છોકરા પણ ત્યાં જાવ ત્યાં લેતા જાજો ને બીજા વાપરશે. અરે વજન છે નહીં, શું કામ લો આ બધું લઈ લઈને ફરો છો? કાંઈ છે જ નહીં. રામ માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. અરે કાંઈ છે જ નહીં. રામ 5 તત્વનો દેહ મહાપુરુષો કહે છે. આ તત્વનો દેહ છે. તમે એક વિચાર કરજો કે આપણા આંગણામાં એક છોડવો વાયો હોય, કોઈ પણ ઝાડ, એ ધીરે ધીરે એનો વિકાસ થાય, મોટું ઝાડ થાય. તો તમારો મારો બાપુ મા બાપે વાવેલો આ છોડવો છે. આપણે આવ્યા ત્યારે આપણો વેંચનો કે 1.5 વેંચનો ફૂટનો છોડવો હોય, અત્યારે આ 5-7 ફૂટનો છોડવો છે તો આના મૂળિયા ક્યાં છે? એ તો કઈક ગોતો. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે? કાંઈ છે નહીં. રામ મારો તો એક જ ભલામણ છે મા બાપને, બાપુ મા બાપ જેવા જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં. મેં ખટારો આંક્યો ને આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે જ નહીં. બધા લાવો લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં આંટો મારવા 4-5 ભાઈબંધ ગયા હતા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને તો કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં કહું નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે મારા. રામ દેતા હોય દેજો, મારી કોઈ દેવાની ના નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જો ઘરે માને જરૂર હોય, બાપને જરૂર હોય, અને જો તમે ન દો અને અહીંયા લાખો રૂપિયા આપો ને બાપુ, ક્યાંય કોઈ દી ક્યાંય ચોપડે ચડે નહીં, લખવું હોય તો લખી લેજો. અમુક મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં ને બાપુ જે દુઃખી થાય છે ને, હું તો હાથ જોડીને વિનંતી કરું છું બધાને કે મા બાપને બાપુ તરછોડતા નહીં. મા બાપને 2 ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. ભલામણ
મા બાપની આંતળી વિધિના ચકડા ન ફેરવી નાખે તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. બાકી આખી દુનિયા લોહીની તરસી છે. હું તો આ પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને ચાહુંથી બોલાવાના છો. આ ગઈ એકને બોલીએ કે ચાહુંથી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગઈ હકે બીજાને કહો તમે કહેવાના છો. બાકી બાપુ 18 વર્ષનો 20 વર્ષનો દીકરો બીમાર હોય અને મા બાપ બેઠા હોય ને, એ મા બાપની આંતળી બાપુ ડોક્ટર નો હાજા કરે, પણ મા બાપની આંતળી દીકરાને ઊભો કરી દે કે હે મારા નાથ, અમારી પહેલા અમારા દીકરાને મોજ ન કરતો, ન કરે અમારું જીવન ઝેર થઈ જાય. મા બાપ જેવા બાપુ, અને અંતરથી જેની વેદના હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. રામ મારી હું કોઈ દી ક્યાંય કહેતો જ નથી તમે આ દાન કરો ને આ ફોન કરો ને કથાયું બેહાડો ને, એ તો બધું હાલવાનું છે. અહીંયા આપણે નહીં જાય કઈ ફેર નથી પડતો. બાકી માન અને બાપને હાચો. અને મા બાપ, હું તો અહીંયા સુધી કહું કે મા બાપને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ક્યાંય ન લાગવું પડે. કદાચ ઈશ્વરના દરબારમાં જાઓ અને ભગવાનની મૂર્તિ સામે કદાચ તમે પગે ન લાગો તોય ઓલો નોંધ કરવી પડે કે એની માને એના બાપને પગે લાગીને આવ્યો ને બાપુ ચોપડે નોંધ થાય. અને મા બાપને દુખી કરીને બાપુ આવા મોટા મંદિર બંધાવો ને તો એ રાજી ન થાય. બાપુ લખી લીજો જ્યાં લખવું હોય. મેં મારો ઇતિહાસ તમને વાત થોડીક કરી દઉં. મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. લ્યો, આપણે સારું કામ કર્યું જ નહોતું, પણ આ એક ઓટોમેટિક મા બાપની થોડીક સેવા કરી હતી ને મારું જો મેળ પડી ગયો. આ નકે ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નહોતું. મારવાના, બાજવાના, તોડવાનું, બસ બીજી વાર નકરા માર્યા એવું નથી. મેં મારે ધરીને ખાતો, પણ મા બાપની સેવા કરીને બાપુ એ મારો મેળ પડી ગયો. આજ તમે નીચે બેઠા છો ને મને ઉપર બેહાડ્યો છે. આ મારા મા બાપની કૃપા છે. એટલા માટે કહું છું, મા બાપને સાચવજો. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો હોય. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય, એ મા બાપની આંતડી શું કહે, અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. આ તો અત્યારે બધા જુવાનિયાઓને ખાસ કહું છું હો, આ તમને મા બાપને સાચવજો. નકર તમે એક દી તમે થાકશો તે દી રોતા નહીં આવડે. મારા જેવું સાચું કોઈ નહીં કહે. કારણ કે વારા ફરતી વારો તમે સેવા કરીએ છીએ ને તો જ તમારી પ્રજા તમારી સેવા કરશે. આ યુવાન પેઢીને ખાસ હું હાથ જોડીને કહું છું, કોઈ દબાણ નથી કરતો, પણ હાથ જોડીને કહું છું, જીવવા જેવું ટાણું મળ્યું છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી મરી તો બધાને જવાનું જ છે. હું તો દુનિયામાં જાઉં ને તો બધા કે એમાં તમારા વિડિયા બહુ જોઈએ. વિડિયા જોઈએ કંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એવું કંઈક કરજો. વિડિયા જોઈએ શું વળે, વિડિયા તો બધાય ના આવે છે. તમે જોવો તો માલિકો આમ વિડિયા મોબાઈલ તો ખોલ્યો નથી થતો. બોલો આપણા ટાંટિયા તાણતા હોય. આ એટલા બધા બેઠા આમાં કે બધા ભજન વાળા ન હોય. અમારી ભૂલ ક્યાં આવે છે હાટું બેઠા હોય કોક. એટલે આમાં તો હાસું ખોટું આવશે તે. એટલે હું તો પેલા કહી દઉં ભાઈ આમાં જો મને કાંઈ રામ વનમાં ગયા હતા એ તો બધા કેસ એટલે કહું છું ભાઈ કે રામ વનમાં ગયા હતી મને નથી ખબર, હું નહોતો તે દી. આ તો બધા કે એટલે કહું છું કે રામ વનમાં ગયા હતા, કે સીતાજીને રાવણ લઈ ગયો તો બધા કે એટલે કહું છું. હું અહીંયા હતો નહીં. પછી તમે કદાચ સવારે ફોન કરો કે રામ વનમાં ગયા હતી, તને શું ખાતરી કે આપણને ભાઈ કાંઈ ખાતરી નથી. પણ આ છે ને એક મહાપુરુષોની બાપુ વહેતી ગંગા છે. જો પીવાય તો પી લેજો. આ ગંગા છે એટલું લખી લેજો. બાકી પછી મન મનાવવાની જો વાત હોય ને તો ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈએ એટલે કે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ ગંગાજીમાં નાહે પાપ બળી જાય એવું નથી, કંઈક જુદું છે. મહાપુરુષોએ ખૂબ શાન કરી છે, પણ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે કે મેં કર્યું. ના, ખોટી વાત. આ માંડવા ઉભા રાખ્યા હોય, આ પ્રોગ્રામ ગોઠવ્યો હોય, આમાં ખર્ચો કર્યો હોય ને, એ મારો નાચ માલપા ભેગો હોય તો, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન થાય. એની કૃપા વગર પાંદડું ન હલી શકે. એક લખવું હોય તો લખી લેજો, પાંદડું ન હલી શકે.
ભલે તમારી પાસે માણા હોય, પૈસા હોય, બધું હોય, પણ જ્યાં સુધી એની સહી ન થાય ત્યાં સુધી બાપુ કોઈની તાકાત નથી કોઈ કરી શકે કાર્ય. નકર મને તો એમ થાય, એક તમને દાખલો આપું. એક સિકંદર છે ને, સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને જતો હતો. વાત ઉપર ધ્યાન આપજો. 500 ઘોડાનો રસાલો લઈને આમ સિકંદર નીકળ્યો ને, એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. ઉગાડું શરીર છે, પગ આંટીએ ચડાવ્યા છે, પાણાનું ઓશીકું છે, અને બીડી ટેકાવીને બાપુ હૂતેલો. એટલે સિકંદરની નજર એની સામે ગઈ, રસાલાનું ઉભો રખાયો. એ કે રસાલો ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે ફકીર, તને મોજ આવી માગ, મને તારા મસ્તી ઉપર કે મોજ આવી, તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે જો દિલ્હીનું રાજ માગે ને તો અત્યારે રાજ આપી દઉં, પણ આ ભાઈડો કે પહેરવા લુગડું નથી તો એ કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું, કઈક માગ. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમે કોણ છો? તમે મારી પાસે આવ્યા છો. સિકંદરની દશા જેવી થઈ છે, અને મસ્તી તો આવી જ હોવી જોઈએ. કોઈ જા આપણા ઘરે નાખી જાય છે, મોજમાં જ રહેવાય. સિકંદરને એમ થયું ખરો આની મસ્તી તો ભાઈ કેવી એમ. પછી એને કીધું કે પણ કાંઈક તો માઇક ભલા મને મારી મોજ મારી જાય છે. તો કે આમ થોડાક એક બાજુ ઉભા રહ્યો, આ તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાય છે, આમ એક બાજુ ઉભા રહ્યો, બીજું કાંઈ નથી જોતું. સિકંદરને વાઈટ હોય તો લોહી ન નીકળે. ઘરે તારી ભલી થાય, તારી આની મોજ, આની મસ્તી, આની ફકીરી, વાહ દોષ વાહ દોષ. પછી કહે છે ખુદાના દરબારમાં હું જદી જાઉં, આ દુનિયા છોડીને જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આના જેવી મને મોજ દેજે ને આવી મને ફકીરી દેજે. ઈ કે તમે કેદી મરો ને ખુદાને હેરાન કરવા ને એના કરતા ઈ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે ડીંગો ડીંગ જ હાલે છે ભલા માણા જેવો અવતાર મળ્યો છે ભલા માણા. હું તો એમ કહું મોજ કરી લ્યો મોજ. 2 જોડી કપડા નહોતા, 2 જોડી કપડા અત્યારે 20 જોડી હોય ને તો હમણાં દિવાળી આવશે કે મારે 5 જોડી સીવડાવવા પડશે. આનું શું ગાડલું કરીને હું છે 20 જોડીના. એક જોડી જોડામાં 3 જણા હલવતા હતા, મેં જોયેલું. અરે એની ક્યાં વાત કરો. અમારે અહીંયા અમુક બાપુ ગઈઢા છે ને, નાના આવા ફોલડા જેવા છોકરા હોય ને, એને ખવડાવે ને બાપુ એ નકરી સાસ પીને હુઈ જતા હતા. રોટલા નહોતા, રોટલા. એમાંથી આપણને મોટા કર્યા છે. એક જેવું તેવું ઘર હોય, 5-10 માણાનું કુટુંબ હોય, ખાવા અનાજ ન હોય, રહેવા સારું મકાન ન હોય, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે હામ દામ ને ઠામ છે તોય કે મા બાપ નથી ગમતા કોઈ. ઓલી દીકરીઓ એમ કે મમ્મી પપ્પા છે તો હું નહીં રહું. લ્યો બોલો. પાછા એના ભાઈ ને એમ કે મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. જોવો તો ખરા કાયદા. ઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, ભાભી નહીં કે ભાઈ નહીં કે પતા આ શું છે? હું તો બહેનોને ખાસ કહું, તમારા બાપ હોય તમારા લગ્ન કરી નાખે ને કન્યાનું દાન કરી દે, પછી મા બાપ તમને નહીં રાખે. આજ તમારા મા બાપ છે, લખવું હોય તો લખી લેજો. અને એ મા બાપની બાપુ સેવા કરો ને, કોઈ દી તમારું સંતાન કોઈ દી મોડું પાકે જ નહીં. જરૂર આની છે. અરે અમુક તો બાપુ દીકરા નથી સેવા કરતા, દીકરાની વહુ સેવા કરે છે. એવા ઘરે મેં જોયા છે. હારા દીકરા તો એમ મળે. બાકી મા બાપને તમે બહાર કાઢો ને પછી તમે દાણા જોરાવો તો એ દાણા જોઈએ મેળ ન પડે. અમારે ત્યાં દાણા જોવાનું એક હાલ્યું છે, તમે જોવો ને લેન લાગી કરોડપતિઓ જોર આવે. એટલે પણ મેં કીધું આમને તો આરામ મૂક્યાનો માર્ગ નથી, આમને હું નડે? કાંઈ મેળ નહીં પડે. દાણા જોરાવા જ ન પડે. આપણે કોને નડ્યા છે આપણે હિસાબ કરવો જોઈએ ને, કે બાકી આપણને કોઈ નડે નહીં. એ વાત પાકી છે.
એટલા જ માટે મહાપુરુષો કહે છે કે પ્યારા પુત્રના માથા વધેરી અને ભોગ સાધુને ધરતા ઘરની નારીને વળાવતા બાપુ જલારામ, એક લુહાણાનો દીકરો, વીરપુર. અરે શું બાપુ તમે નો ઇતિહાસ, તમે જોવો તો આપણા રૂવાડા ખડા થઈ જાય, પણ આપણને અનુકરણ નથી થતું, એટલા માટે નથી વાગતું. જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ તમારું જેથી ભજન પાકે તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે ને આવવું પડે, ભજન પાકવું જોવે. એ જલાની ઝૂંપડીએ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ, એ વાત જાણીશ છે, લાંબી છે, પણ ટૂંકામાં તમને કહું. એ રક્તપિત્તનું બાપુ દેહ બનાવી અને અહીંયા 7-8 દિવસની એલી મનાણી લી અને અહીંયા બાપુ સાધુને લઈ આવ્યા અને સાધુની પંગત બેઠી હતી. એમાં જે કાંઈ દાળ રોટલો હતો એ પીરસી અને પછી કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કીધું કે બાપુ હરિહર કરો. એ કે મને તું જો કંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે હરિહર નથી કરવું. એ કે બાપુ મને જે મળશે હું આપી. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપા કે વાત તમારી બધી હાજી, પણ આશ્રમની અંદર હોય ને એ માગજો બાપુ, બહારથી કંઈક માગો તો એ તો હું કેમ લાવી શકું. એ કે તમારા આશ્રમમાં જ છે કે મને મળશે? તો કે હા આશ્રમમાં છે તો મળી જાય. તો કે વચન આપ મને. તેથી જલિયાણ એક લુવાણાનો દીકરો એમ કે છે કે બાપુ આ તો સૌરાષ્ટ્રની ધરતી છે, આ વચન માગવાના ન હોય. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે અને બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આમાં વચન ન માગવાના હોય. ઈ જેમાં પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ અને ઈ સાધુ આવ્યો, 2 હાથ જોડીને જલા બાપા કહે છે બોલો બાપુ શું જોઈશ? અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવા કે બૈરું માગવું કેવી રીતે? અને બાપુ કોઈની શિગીર હાલે ખરી? મારા ઘરે આવીને તમે મારું બૈરું માગી શકો? તમારા ઘરે હું આવીને હું બૈરું તમારું માગી શકું? કેવી કસોટીઓ કરી છે રામ. જોકે કોઈ સાધુ બાધુ આવે તો આવો કઈ અખતરો ન કરતા, આ તો આનંદ કરવાનો છે. આ મેળ પડ્યો હોય માંડ ને વળી પાછું ડકે સડશે. એ કે બોલો બાપુ શું જોઈ છે? માંડ બોલે કે હો ભગવાન, એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું આપ. શું ભલા મને વાત કરી? આ કોની ભાઈ ચિત્ર કેવું છે? અખિલ બ્રહ્માંડનો માલિક એક લુવાણાના દીકરા પાસે પોતાના બૈરાની માગણી કરે. બાપુ ચિત્ર કેવું છે? જલા બાપાએ નાય નથી પાડી અને હાય નથી પાડી. એ કે બાપુ ઉભા રહ્યો, હું આવું એમ કહી અને વીરબાઈ માં રસોડામાં રોટલા બનાવે છે. ત્યાં જઈને કીધું કે હાંભળ્યું કીધું ને બાપુ જોગમાં આ લોટવાળા હાથે બહાર આવ્યા હો વીરબાઈ માં. એ કે એક સાધુ દક્ષિણા માગે છે. તો કે દઈ દ્યો ને, પણ એની માગણી કે જેવી તેવી નથી હોય. એ કે જે માગે આપણે રાખીને શું કામ? જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, 2 માણા એને હરખા કહેવાય. જાણ કરતા હોય તે ઝાઝુ વાટી જાય ને એટલું ખાય એને પતિવ્રતા નો કહેવાય. જલિયાણ એમ કે છે કે એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને વીરબાઈ મનોમન વિચાર કરે કે વાહ અખિલ બ્રહ્માંડના માલિક વાહ, ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાયા છે. અને બાવડું પકડીને આવ્યા વીરબાઈ નું જલારામ બાવડું પકડીને આવ્યા અને બાપુ પાસે આવીને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? તો કે હા. એ કે આલ્યો. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને આમ બાવડું પકડાયું તેથી સતાધારની જગ્યામાં રાતે ટોકરા ને આરતી નગારા એની હાથે મીડ્યા વાગવા. હો ભાઈ, બધા વિચાર કરે કે આ શું કૌતુક થયું? એની હાથે નગારા વાગે, એની હાથે ઝાલરું વાગે. આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢ્યો. બધા પૂછે છે બાપુ આ શું બન્યું? બાપુ આ શું થયું? આ શું કૌતુક? એ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા.
એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. એમ સમયની હારે હાલવાની વાત. મારો કહેવાનો મિનિંગ કે વર્તમાનમાં જીવો, ભૂતકાળને અને ભવિષ્યકાળને જવા દો. જે સમય વિયોગ્યો એ આવવાનો નથી, અને હવે કેવો આવશે એ આપણને ખબર નથી. આપણે ચાંદખેડા રામજી મંદિરે ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો ને, કાલની વાત કાલ. લાંબુ લાંબુ ચિતરવાની જરૂર જ નથી. અરે શું મહાપુરુષો ભલામાં, હું આટલા બધા બેઠા છું, હું તમને કહું સીબી રાજાને હોલાને હગવું શું થાય મને કયો તો. હોલાને અને સીબી રાજાને શું હગવું હતું? અયોધ્યાનો સમ્રાટ હતો એને કીધું હતી આપત, પણ એને કીધું કે હોલાની બારોબાર તમારી માટી, ને માટી તો બીજે લાવીને આપી શકાયું. જો આનું નામ આશરાનો ધર્મ કહેવાય. આ તો માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ ઠેઠુંથી તારા જેવા જ છે, ચા જાય આગળ. અરે બટકું રોટલો દ્યો મારા રામ, 24 કલાકમાં મારો નાથ કોકડી આંગણે બંધાવો, પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. રોજ નો આવે પણ કોક દી મારો નાથ આવી જાય ને, તેથી બાપુ તમારો ઉદ્ધાર થઈ જાય. જેમ ભગવાન દેવા માંડ્યો ને એમ આમ જીવ હાંકડા થતા ગયા. અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે ઓલી 500 ની 1000 ની બંધ થઈ ને, સવારે તમે જુઓ તો કઢીના હાંડલા જેવા મોટા થઈ ગયા. અમુક અમુક ભાઈ આપણે પૈસા માગતા હતા ને તો આપણે કહેલા ઓલા પૈસા દઈ દે ને, છે જ નહીં, છે જ નહીં. મોદી સાહેબે રાતો રાત નક્કી કર્યું ને કે સવારે બંધ, તો સવારે કે અમારા થોડા ખાતામાં નાખો ને, તમારા ખાતામાં અમારે નાખેલા નોતા ને ચાથી આવ્યા. રાકા જેવા કરી નાખ્યા, રાકા જેવા. આ હજારો વેલા પેલા દિવાયત પંડિત બોલાતા, ધરતી ઉપર અમર હાલશે હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાહે લોકો તણી, નહીં થાય રાડ ફરિયાદ. સવારે બાપુ પસ્તી થઈ જઈ, પસ્તી 500 ની 1000 ની પસ્તી. આ બધું છે ને બાપુ હજારો વર્ષ પહેલા બોલીને ગયા છે. પેલા દુકાળમાં કોઈક સગવડ વાળો માણા હોય ને, આ ગામથી ઓલા ગામ સુધી પાણી ન મળે ને, એટલે વચ્ચે પરબ બંધાવે. પરબ કોઠીઓ મૂકે ને અહીંયા ઝૂંપડી બૂપડી કરી દે ને, કોઈક વ્રત બાપા વ્રત માજીને અહીંયા બેહાડે, અને વટે માર્ગું જે નીકળે ને એને બધાને પાણી મફત પાય. અને દુકાળ પડ્યો હોય ને ક્યાંય પાણી ન હોય, બધા બાપુ ઈ આપણા ગઈટા મફત પાણી પાતા હતા. અત્યારે પાણીનો ચાય પાર નથી, પણ બાપુ મફત છે ગ્લાસ પાણી નથી મળતો. મફત છે પાણી જ નથી લ્યો. આપણે હોટલે જઈને કે પાણી તો કે ઈ બોટલ લઈ લ્યો, 20 રૂપિયા પડાવે. ઓલા પાઉટ લે તો 2 રૂપિયા એના લે, પાણી મફત નથી મળતું. પાછા એ કે દુનિયા તો આધુનિક છે, ભૂખ્યા મરી જવાના છે આધુનિકના દીકરા. અરે સમયનું બાપુ પરિવર્તન, કોઈ માણસને માનવતા જેવું કઈ રહ્યું જ નથી. હું તો એમ કહું, પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. માણસનો જો પ્રેમ, હું તો એમ કહું કે આ જાનવર બાપુ, જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો જાનવર તમને માર ન ખાવા દે, એટલી તો જાનવરને ખબર પડે. આપણી પાસે ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને તમે જો રાત દિવસ પ્રેમ આપ્યો હોય ને, એના ખોળી આમ જીવ હોય ત્યાં સુધી બાપુ એ તમને માર ન ખાવા દે. અત્યારે હગા છોકરા બાપુ વાહે નજર કરો તો ચારે વ્યાઈ જાય, ખબર નથી રહેતી. જાનવર બાપુ, જાનવરને ખબર પડે છે. એટલે જ મેં હમણાં કીધું ને, કૂતરું જો આપણને ભારે ને આપણી શરીરનું આપણને જો ઓળખે નહીં, શું મતલબ? મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ માણસ પ્રત્યે ભાવ પ્રેમ અને મર્દાનગી તો બાપુ મા બાપની સેવા કરો ને એના મર્દાનગી કહેવાય. કુટુંબ પરિવારમાં એકાદું ઘર મોળું હોય ને, એને 2 મણ દાણા નાખ્યા હોય ને, એ મર્દાનગી કહેવાય. કોકના કાંઠલા ઝાલીને ખિસ્સા ખાલી કરી નાખો એને મર્દાનગી ન કહેવાય. કોકને 2 ભાંઠા મારી લો એને મર્દાનગી ન કહેવાય. મર્દાનગીની વાતો કંઈક જુદી છે, પણ હવે આપણને બેહાતું નથી મગજમાં, કોને કહેવું? એટલા જ માટે મહાપુરુષો કહે છે, મોરધ્વજ રાજા એક સમય આવ્યો તેથી બાપુ લાકડા વેરે એમ કરવત મુકાવવો પડે. આપણે તો કાંઈ કરવાનું નથી રામ. એટલે કે છે, કરવત વેલાવી જેને દેહ વેરાવ્યા, કાળજા કાપી ધરતા,
કાળજા કાપી ધરતા કરવત મેલાવી જેને દેવેરાયા કાળજા કાપી ધરતા કાળજા કાપી ધરતા શ્રાવણ વિધાજને જેલું ભોગવી ઝેર પીધા ઝેર પીધા જને જેલું ભોગવી એ મુલા સાધુડા હુળીએ ચડતા સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના ચડતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ભાઈ ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના આવા સંતને જોઈ મળતા આવા નરને એ જીવ નાઈ બંધન ટળતા સંતને સંત બના રે ભાઈ નથી મફતમાં મળતા વામોલ વામોલ નથી મફતમાં મળતા એના મોલ ચૂકવાઈ પડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા કર્મે લખાઈ ગિરદા
પછી હુનાર કરો તમે હજાર આ તો આખી આડા ભરે જય હો વાહ મોજ વાહ મોજ કોઈને છોડે નહીં અને પછી ભલે હોય ભગવાન કરમ કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે હોય ભગવાન પરાસી નાઈ પીપળે ભીલે લઈ લીધા તા એવું ભીલે લઈ લીધા તા મહાપુરુષો આ કર્મની વાતો બધા કરે. મેં હમણાં કીધું મને બહુ ખબર નથી પડતી આમાં મારું તો હાલ્યું છે ચમ મારો રામ જાણે. મને ઘરે નથી રહેવા દેતા હાસું હાલ્યું જતું હોય ખોટું હાલ્યું જતું પણ નથી ખબર પડતી એની વાત તો ચોખ્ખી જ કરાય ને. આ કર્મની વાત કરે કે કર્મ તમે ખરાબ કરો તો તમારે ભોગવવું પડે. હું માનું છું, હું નથી માનતો એવું નથી, કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય. પણ હું એમ કહું ભક્તિ કરે એવડે દુઃખી છે, એટલે દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કર્મની જ વાત છે ને, એ કોકના લઈ લેવા એ કર્મ જ છે ને. તો ઈવડે તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને ફરે છે, અમારે મેળ નથી પડતો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું બાપુ. આપણે ભગવાન કહે છે શું કર્મ હશે? આપણે રામ 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 કરીને માળા ફેરવી છે ને. સીતાજી રામને પૈણા આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો તો શું એ દીકરીનો કર્મ હશે? અરે મારા રામ બધા વાતું કરે છે કરમ આમ ને કરમ આમ ને. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેટલા કેટલા વીર પુરુષો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય? કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે? અરે મૃત્યુ જેનું રોકી શકે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને એમ કે 6 મહિના પછી આવજે બાપુ, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મ હશે? ગંગા જેવી જનેતા મારા રામ, તમે વિચાર કરજો. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, એક નાની એવી વાત ભીષ્મને કહે. આ માની વાત મારે કેવી છે. જોકે મને બાપુ દીકરીઓની વાતો કરવી મને બહુ ગમે છે, પણ અમુક દીકરીઓ બાપુના અમુક દીકરીઓના બાપુ પ્રસંગ હું સાંભળું છું ને તે મને એમ થાય કે ઓહો. એક મા બાપે બાપુ નાની એવી દીકરી હોય એના ઉછેર માટે મા બાપે કેટલી મહેનત કરી હોય. બધું એને લઈ આવ્યું હોય, ભણાવ્યું હોય, ગણાવ્યું હોય, એને કપડાં જે કીધા હોય કપડાં લીધા હોય, વાહન કીધું હોય વાહન લઈ દીધું, મોબાઈલ કીધું મોબાઈલ લઈ દે, અને એના કાળજા ઉપર પગ મૂકીને દીકરી બાપુ વહી જાય. અમુક દીકરીઓ બાપુ એમ કે આ મારા મા બાપ નથી. તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે ભલામણ? અરે હાથ જોડીને કહું છું કે બાપુ આવું પગલું ન ભરતા મારા બાપ. તમે જિંદગીમાં કોઈ દી ક્યાંય તમે છૂટી નહીં શકો રામ. અરે અમુક મા બાપ બાપુ એની આંખોમાં આહુડા હુકાતા નથી, એને રોકવા હોય તો રોકાતા નથી. શું બાપુ કેવા પગલા ભર્યા છે? મારો કહેવાનો અર્થ એ છે સમય મળ્યો છે આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી બાપુ તમે ધારો છો એટલી બધી જિંદગી હારી નથી રહ્યા. કૌરવ ને પાંડવો બે જયારે યુદ્ધમાં આવ્યા ને 18 દિવસના યુદ્ધની રચના, બાપુ ભીષ્મને બધી ખબર હતી.
આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, શું બનવાનું બધી ખબર હતી, પણ યુદ્ધ નો રોકી ગયો એવો સમર્થ પુરુષ. હામાં રથ આવીને ઉભા રહ્યા ને. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે. દુર્યોધનના પક્ષમાં છે, કૌરવના પક્ષમાં, અને કૃષ્ણ પરમાત્મા છે પાંડવના પક્ષમાં. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું એટલે એનો સેનાપતિ બન્યા વગર મારે છૂટકો નથી. મને ખબર છે અમારો પરાજય જ થવાનો છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા, મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, એ મથવાનું તમારે બેયને. ભીષ્મ પિતા મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે. ઈ કે તું હથિયાર ન ઉપાડી એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે, હું હથિયાર નહીં ઉપાડું. આમ પાણી મૂક્યું અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, હો ભાઈ, ઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય ને જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં, જ્યાં લખું ત્યાં લખી લ્યો. કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન દાદા ભીષ્મને કહે છે કે દાદા તમે ખાવ છો મારું, મારા ભેગા રહ્યો છો, મારો રથ, મારા હથિયાર, અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે. 4 દીથી યુદ્ધ તમે અર્જુનને મારી ન શકો, આ તો કમાલ નો કહેવાય. અને આટલી વાત કરીને બાપુ રૂવાડા સમ ભીષ્મના ઉભા થઈ ગયા. અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું, પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ. અને કૃષ્ણ પરમાત્માના બાપુ વાઠ્યા હોય તો લોકો દાદો બોલ્યો, કાલનું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં. કારણ કે કૃષ્ણ પરમાત્મા અને સામે ભીષ્મ, એને ખબર ન હોય કે ભીષ્મની શું શક્તિ છે. રાતે પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં. કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે, કાલનું શું થશે. એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની સાવણીમાં હુતા છે, પણ કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. એ મેદાનમાં રખડતા હતા, એમાં એક સ્ત્રીને જોવે છે. એક સ્ત્રી રાતે હોય છે, સફેદ વસ્ત્રો પહેર્યા છે. કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બૈરું કોણ આયા. અને અહીંયા જઈને કીધું કે માં કોણ છો. અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઊભી થયો માં. એ કે હું ભીષ્મની માં ગંગા છું. હે કે ભીષ્મની માં છું, ગંગા છું. તો કે માં અટાણે અહીંયા શું કરો છો. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. અને કૃષ્ણ પરમાત્માને વાટ્યા હોય તો લોહી નો નીકળે. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. એની માં કહે છે કે દીકરો મારો અહીં પડવાનો છે, આમાં સાચું શું. ઘુમરે નાખ્યા હો કૃષ્ણ પરમાત્માને. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ દાદા ભીષ્મ આવું બોલ્યા છે ને તમને હારો નીંદર આવે છે, શરમ નથી આવતી. અર્જુન કે અમારે શું જાગીને કામ છે, તમે તો જાગો છો ને. અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય, જેની માથે ધણી જાગતો હોવો જોઈએ. અને એ જ વખતે કૃષ્ણએ અર્જુનને કીધું કે કાલ શિખંડીની આગેવાની રાખવાની, તારા રથ ઉપર તારી આગળ શિખંડીને રાખવાનો. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી. એ કે ભાઈ હું કહું એમ કરીને ના કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં રહેવા દે. હું તને જે કહું એ કરીને ભીષ્મને હું ઓળખું છું, તારી તાકાત છે, તું ભીષ્મને હરાવી હક. એ હામાં રથ આવ્યા ને અર્જુનના રથ ઉપર બાપુ શિખંડીને જોયો ને, ભીષ્મએ તરત હથિયાર મૂકી દીધા કે હેઠ તમારી જાતના બાયલાઓ આવા રાંકા આગળ રાખીને મારી હારે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું અર્જુનને કે હવે માર બાણ. કે પણ હથિયાર મૂકી દીધા. એ કે મૂકી દીધા એટલે જ કહું છું કે માર. અને રૂવે બાણ માર્યા ને અને ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા ગંગા અહીંયા પ્રગટ થયો. હો ભાઈ, થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કીધું મધુસૂદન
મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તોય તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા છે, કેવી માં છે. માં તો માં છે ભલા માણસ, પણ અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ. હું તો બહેનોને કહું, તમે પહેરો, વાપરો, પૈસા હોય તો વાપરો, ખાઓ પીઓ, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો, શક્તિ. મારા રામ, અખિલ બ્રહ્માંડના માલિકનો, વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો બાપુ માં ભગવતી દેવી શક્તિ છે. દીકરી તો દીકરી છે ભલા માણસ, પણ હવે અત્યારે એવો વાયરો વાયો છે ને કે હું બોલું ને દુનિયા સુધરી જાય એવું કઈ છે નહીં. પણ આ તો મારી વરાળું કાઢું છું. પણ કદાચ આમાંથી મારી વાત કોઈ બે દીકરીઓને કે બે દીકરાને જો મારી વાત અડી જાય, મને એમ થાય કે બસ મારી રાત સુધરી જાય. બાકી આપણો કોઈ બીજો ઈરાદો છે ને. મારે કોઈને વેરાગ નથી લગાડવો. હું તો બસ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મને એમ થાય કે બે જણાને મારી વાત ગમે ને, એટલે મને એમ થાય કે બસ મારી રાત સફળ થઈ ગઈ આજ. અને હું એક દીએ ઘરે, આ હમણાં ભજન ગાતો તો મારો દીકરો છે, એને પૂછો તમે, એક દી મને માણા ઘરે, મને એમ થાય કે મને સાંભળે છે, પ્રેમથી સાંભળે. અને બાપુ આપણી પાસે સાંભળે એવું જ છે. આમાંથી હું ગમે એટલું બોલું ને, આમાંથી તમે ઘડિયાળમાં ન જોવું પડે, આપણને ખબર. જો તમને ભજનનો પ્રેમ હોય તો, અને ભજનમાં જો બેઠા હોય ને, તમારામાં જો ભજન બેહે ને તો બંગાહું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, કે જા ને ભાઈ, હા સુધી નિરાય. જીયા બેન કથા સાંભળવા હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી, કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ શું વાત, કેવડા મોટા ચપેલા ને કેટલું રાંધેલું ને કેટલું બધું માણા ખાતું હતું. પણ કે બાપુ શું વાંચતા હતા? એ તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કેટલી રમકડાની દુકાનો. પણ એ કે બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. કથામાં બેઠી હોય તો કથા એનામાં બેહે ને. એમ આપણને નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું? એક કાકા છે ને, કાકા કથામાં જતા, એટલે કથામાં નહીં, જાત્રામાં હાલીને તે ખાટલો ભેગો લઈ જાય. ભેગો ખાટલો લીધેલો. કોકે કીધું કે ખાટલો હાલીને જવું ને ખાટલો? એ કે મને હેઠે નીંદર ન આવે. તે 100 કલાક ખાટલામાં હુવે ને 18 કલાક ખાટલો ઉપાડે. આપણને એવું નથી લાગતું? જોઈ છે 2 રોટલી ને વજન કેટલો ઉપાડવી આપણે? 18 કલાક નો ઉપાડતા એવું નથી લાગતું? માપે માપે હાલો. બાકી મારો નાથ કીડીને કણ હાથીને મણ બાપુ 1000 હાથ વાળો પૂરું કરે છે. ભલે આપણે પુરુષાર્થ કરવો પડે, એમાં કોઈ મારી ના નથી, પણ માપે માપે. આપણી પાસે કાંઈ નહોતું ને એટલું બધું આપ્યું. આવા મકાન આપણા ગઢે ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું જ થતી હોય, એટલે હું ઉચારે. 3 માળના મકાન છે તો સંતોષ નથી ભલામણ. મારો કહેવાનો મિનિંગ કંઈક બાપુ માપ તો હોય ને. પછી હજી લાય ત્યાં ફડાઈ ગયો, ફૂટી જાય ગયા. આ ભેગું કરી ખાવાનું કોને ક્યારે? પછી વાયા જો પરજા હારી હોય તો વાંધો નહીં, ના કહી તો જુગારમાં 2 બાઈટમાં પૂરું કરી નાખે. કાંઈક મહેનત નું હોય તો કંઈક રે ને, કંઈક સારું સાચા ઠેકાણે કંઈક મેળવેલું હોય તો રે, નકર ન રે. એટલે જ મહાપુરુષો બાપુ જ્યાં જ્યાં ભજન છે ને, મારો કહેવાનો મિનિંગ એ છે કે વાણી જ્યાં બની છે ને ત્યાં વાતો પડી છે. એક સાખી આવે, તમે બધા સાંભળી છે. માયા સુધી ગોઠડી વજરના છે ગાળા ને હાંગાજી હલવાના, કંઈક છેડ્યા ને કંઈક પાળા. આ કેવી રીતે બનેલી કોઈને ખબર છે? ફરીને તમને કહું, માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા, કંઈક છેડ્યા ને કંઈક પાળા. આમાં ખબર હોય તો હું શું વાત કરો? ઉતર્યા જ નથી કોઈ. સાંભળ્યું હોય તમે, પણ કોઈ વિગતવાર કીધું ન હોય. આનો તમને ખુલાસો કરી દઉં, મને આવડે એવો. સાચો ખોટો મારો રામ જાણે. મેં કીધું એમ અમુક વાત છે ને ડિલેટ મારી દેવાની. હા, ફોન બોન નહીં કરવાનો. હાસું હોય ખોટું હોય જે હોય, મારે તો રાત કાઢવાની છે. કારણ કે 500ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને 500ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં ને દાંત ભાંગી જાય. એટલે આમાં તો કાંકરા જેવું આવશે, એ કાઢી નાખવાનું. ન ગમે ડિલેટ મારી દેવાનો. હમણાં એક પ્રોગ્રામમાં હું બોલેલો,
રામાયણનો એક પ્રસંગ હતો ને, એમાં મેં એવું કીધેલું કે અંગત કે હું દરિયો ટપું મારથી પાછું ન પુગાય. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે ઉડીને અંગત અહીંયા પગી શકે અને પાછો ન આવી શકે. પણ એમાં એક પ્રસંગ હતો કે રાવણનો દીકરો અક્ષય કુમાર એ મેઘનાથને એવો હરાપ હતો કે અક્ષય કુમારની દ્રષ્ટિ આના ઉપર પડે તો આ મરી જાય. એટલે મેઘનાથે કીધું કે ભાઈ હું જઉં ખરો, પણ કદાચ લંકામાં જ્યાં પછી કદાચ એ મને જોઈ જાય તો મને તો હરાપ છે, એટલે પાછો ન આવ્યો. હવે એ જગ્યાએ હું એવું બોલી ગયો, મેઘનાથ રાવણનો દીકરો અક્ષય કુમારને બોલવાના બદલે હું મેઘનાથ બોલી ગયો કે રાવણના દીકરા મેઘનાથને દ્રષ્ટિ આની ઉપર પડે તો આને ભોગવવું પડે. અને ભાઈ કોમેટું આવી કાનના કીડા ખરી જાય એવી. આને કોઈક રામાયણ વંચાવો, આને કંઈ ખબર જ નથી, આને આમ નથી, આને આમ નથી. હવે આમાં અક્ષય કુમાર બોલ્યો હોય કે મેઘનાથ બોલ્યો, એમાં ચેવો મોટો હાફ ફાટી ગયો. આમાં તો કહેવાનો મારો મિનિંગ આમાં તત્વની વાત છે, તત્વ પકડવાની વાત છે, પછી વાતું જે હોય. એટલે આ માયાહુતી ગોઠડી વજરના છે ગાળા, હાંગાજી હલવાણા, કઈ ચડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા પહેલા ધિરાણ કરતા. જો કાંઈ તમારે સિટીમાં બહુ ન ખબર પડે, આ બાપા બેઠા એમને કદાચ ખ્યાલ હોય. 12 મહિના સુધી વાણિયા આપણને ધીરે અને અઠવાડિયું 10 દી ઉધાર આપે. પછી રવિવાર જેવો રજાનો દિવસ હોય ને એટલે ગામડામાં જે આપ્યું ને ત્યાં ઉઘરાણી કરવા જાય. એમાં એક ગામમાંથી વેપારી શહેરમાંથી ગામડામાં રવિવાર જેવો દિવસને ઉઘરાણી કરવા ગયા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો, આ કાગળ બાગળના નહીં. એટલે રાણી શિકારના રૂપિયાની ઉઘરાણી કરીને સભાના 2 ખીચા ભરી અને દી આથમવાનો ટાઈમ ને એને એમ થયું કે અંધારું થતા ઘરે વ્યો જાવ. એમાં રસ્તામાં એક રસ્તો નેરિયા જેવો આવે, ખેતરવા આ મૂંડો રસ્તો, 2 બાજુ આમ ઊંચો અને નેરિયા જેવો રસ્તો, અને દી આથમવાની તૈયારી અને ઘાએ ઘા ભાઈ ઉપડેલા. હવે એ નેરિયામાં ઉતર્યા ને તો સામેથી એક રીંસ ઉતર્યું, રીંસ. હવે હાકડો રસ્તો, રીંસ અહીંયા ઉભો રહ્યો ને આ વેપારી અહીંયા ઉભો રહ્યો. વેપારીને એમ થયું મજો રીંસ મને મારી નાખશે. રીંસને એમ થયું કે માણાનો ભરોસો ન કરે, માણા મારો દીકરો મને મારી નાખે. 2 વિચાર કરે હવે શું કરું, રસ્તો તરે એવો એક જ નહીં. પણ 2 થોડી હિંમત કરી. વેપારીને એમ કે આની પાછી હરો હું હાલીને નીકળી જાઉં. ઓલા રીંસને કે હરો હું આનકોરથી હાલીને નીકળી જાઉં. ધીરે ધીરે 2 આવ્યા ને, હા 2 પડખે આવ્યા ને, ત્યાં 2ની નજર હામે થઈ ને, એટલે વેપારીને એમ થયું મજો મારા સામું તાક્યો મને મારી નાખશે એમ કરીને કાન પકડી લીધા. કાન પકડ્યા ને ત્યાં રીંસને એમ થયું કે હવે આ મને જીવવા નહીં દે. આને એમ થયું મૂકી દો મને મારી નાખે. 2 મીડા ઠેકડા મારવા મીડા, ખીચામાં પૈસા મીડા પડવા. રાણી શિકાર રૂપિયા ભર્યા જ હતા, પૈસા પડવા મીડ્યા. આનો જીવ બળવા મીડ્યો કે પૈસા જો લેવા વાંકો વળું તો આ મને મારી નાખે. પૈસા પડવા મીડ્યા, હવે શું કરું? અને કુદરતને કરવું ને હાંગા બાપુ દરબાર આમથી ઘોડી લઈને આવે. નજીક આવ્યા ને પેલો વેપારીએ શું કીધું ખબર હે? એ કે બાપુ આ રીંસને હું ખંખેરું કે પૈસા ખરે સમજો. અને બાપુ એ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા. બાપુનો પાછો કરંટ હોય. એ કે અમારા ગામનું રીંસ છે ને તું શીનો ખંખેરસ કેતો? વાલોન બાપુ તમારું રીંસ તમને આપી દો. જો ક્યાંક બુદ્ધિનો ઉપયોગ કરાય હોય, અહીંયા બજાય નહીં. એ કે બાપુ તમારી સીમનું છે તો મારે ચા એવું નથી, તમે હતા ને એટલે મેં તો ચાલ્યો આલ્યો. બાપુ ઉતર્યા ને પકડાઈ દીધા બાપુને. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દીધું. લઈ જલ્દી હાલ કે. હવે પૈસા ભેગા કરીને પછી વેપારી જીવો હોય છે એના હગડ પડ્યા છે, ચેવો ભાગ્યો હોય છે. એ વિયો ગયો પછી બાપુ મીડ્યા ખંખેરવા. શું ખરે નથી લાગતું? આપણે એમ જ કોકના ઉસકાઈને ખંખેરવા મીડ્યા એવું નથી લાગતું? અહીંયા બાપુ સંતોને લખવું પડ્યું કે માયા હુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. એમ નામ કોઈ દી ભજને ન બને. તમે ભજન, તમને એક વાત કરું કે આ ભોળાનાથનો મહિનો ગયો ને, આ છેલ્લો દિવસ હતો. મહિનો જીનપા નજર કરું હર ને હર જ સાંભળો. આ તો તમારે ગમે એમ હોય. હવે 11 મહિના સુધી ભોળો નાથ ચા પીડ્યો છે, કોઈ નહીં જોવે.
અમારે અહીંયા અમુક અમુક છે ને બાટલી વાર ને ખાવાનું પીવા વાળા વાંધો પાછો તું ભગવાનને કે શ્રાવણ મહિનો છે એટલે મહિનો અડવાનું નહીં અને પછી નાવાનું. શું ભલામણા દુનિયામાં ભગવાનને ઉલ્લું બનાવે છે રિયા. ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આખી દુનિયા કહે છે. અને મૂર્તિમાં છે ને આપણે જોઈ છે ને તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. એ કાપેલું તો કઈ અહીંયા કાપેલું અહીંયા હોય તો પછી ઈવડું માથું ન સોટાડીએ કે હાથીને કાપવો પડ્યો હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યુંથી ન સોટાડીએ કે ભોળોના હાથ ન સોટાડીએ કે. અને હાથીનું માથું માણાના માથા પર ફિટ થાય આવડું હોય તો કેવી રીતે આ મગજમાં બેસે છે. પછી સાચું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ તમને ન સમજાય. એક વાણી કહે છે ને પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે ને કોક. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી માં જન્મી હોય આવું. આ સદગુરુની શાન હોય તો બાપુ સમજાય. હોય ખરું 100%. પણ સદગુરુ વિના બાપુ આ ન સમજાય. એટલા માટે સદગુરુ બનાવો. સદગુરુ વિના બગાવો બાપુ તમે કરોડપતિ હોય ને તમારું દુનિયામાં ક્યાંય લિસ્ટમાં નામ ન આવે. આ જેટલા જેટલા મહાપુરુષોને દુનિયા ગાણા ગાય છે ને એ સદગુરુની બાપુ એની માથે કૃપા છે. આ ભક્તિ છે ને બાપુ પ્રજાપતિમાંથી આવી છે. શ્રીબાઈ કુંભાર પહેલા ગુરુ શિષ્યનો નાતો પ્રહલાદનો અને શ્રીબાઈનો. શ્રીબાઈ પહેલા ગુરુ બન્યા પ્રહલાદના. જાણીતો ઇતિહાસ છે. નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા અને પ્રહલાદ બાપુ ચોકી કરતો હતો અને આ બે રામનું ભજન કરતા. તેથી દશરથ મહારાજનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? ઈ રામનું ભજન કરતા હતા. તેથી દશરથ મહારાજ નહોતા અયોધ્યામાં. તો આપણે તો ઈ રામનું ભજન કરીશું. તો ઓલો રામ કયો હોય છે? एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा, विश्व व्यापक निरंजन निराकार છે ને એનું ભજન કરવાનું છે. રામ વસ્તુ આખી પડી છે આપણને સમજાતું નથી ભલામણ. અરે ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા એમ નામ જાય છે. ગણવા હોય તો ગણી જુઓ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેના ગણવા એને ગણી જુઓ. પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આ હું બોલું એ તમારા કાન સુધી અવાજ આવે છે, દેખાય છે? એ દેખાતો નથી. ઈ જ છે. એ જેથી દેખાય ને તેથી હું તમને નહીં દેખાઉં. એના હાટું જ આંટા મારું છું. અરે ભજન તો ભજન છે ભલા માણસ, તત્વની વાત છે. તમને એક જ વાત કરું કે આ તમારો દેહ છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો અત્યારે આપણે જોવું ન જોઈએ કે આ કોણ ઉઠકીને માલપા સાફ સુફ રાખે છે. જોવું ન જોઈએ. અખતરો તો કરો. આ માલપા કોણ સાફ રાખે છે તો જોવો. અરે ઈશ્વરે કેવી રચના કરી. તમારે કોઈ પણ માણસને આપઘાત કરવી હોય કે મારે પાણીમાં પડીને મરી જવું છે, એ જીવતો હોય ને ધૂપકો મારે, એ જીવતો હોય ત્યાં સુધી બાપુ ઉપર ન રહે, તળિયે જ જાય. અને બાપુ જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી ન હંગરે ઉપર આવતો રહે. 3.5 મણની કાયા હોય તો ઉપર કેમ આવી રહેતો હોય? શું કામ આવે? 3.5 મણનું જ વજન છે. ઉપર કેમ વિયો આવે? બહાર જ આંટા મારવામાં પડ્યા છે આપણે. શરીરની રચના બાપુ આ આપણા દેહના શરીરનો કલર હજી બાપુ વિજ્ઞાને નથી કીધું કે આને કાળો કહેવાય, ધોળો કહેવાય, લાલ કહેવાય, કથ્થઈ કહેવાય. હજી આ કલર બાપુ આજના વિજ્ઞાને નથી ગોત્યો. કેવો કલર કહેવાય તમને ખબર હોય કયો? ઈશ્વરે બાપુ અલગ બનાવ્યું છે પણ આપણને પૂછતું નથી. અને એમાં આ વિજ્ઞાન વધ્યું ને. આ મોટી સિટી, આ તો અમદાવાદ સિટીના આમાં તમે સાંભળો છો. નગર મોટી સિટીમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા રાડ્યું પાડે છે. એકચ્યુઅલીના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક કોઈ દી ન થાય. લખવું હોય તો લખી લેવાનો. આ બુદ્ધિનો વિષય જ નથી. બાયું સડાવવાનો ધંધો જ નથી. આ તો બાપુ નિર્મળ થઈને રહેવાની વાત છે. પણ આ મેં કીધું એમ બાપુ સદગુરુ વિના બાપુ આ તમને મને સમજાય નહીં.
પ્રજાપતિ સમાજમાંથી બાપુ ભક્તિ ઉત્પન્ન થઈ અને એની માટે સાખી બનાવી કે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. હવે હરણાકશ રાક્ષસ હતો, રાક્ષસના તો રાક્ષસ જ ન થાય, એના ભગત થાય. તો પ્રહલાદે તમે જુઓ તો ખરા કેવો ભગત થયો. પણ આ શ્રીબાઈ કુંભાર બાબુ નિપાડામાં બચડા આવી ગયા ને અને રામનું ભજન કરતા હતા અને ચોકી કરતો હતો પ્રહલાદ. અહીંયા આવીને કે તમે શું આ રામ રામ કરો છો? એ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ. એ કે ભગવાન તો મારા બાપા છે. એ કે તમારા બાપા નથી, આ રામ છે, ઈશ્વર છે. તો કે શું કામ કરો છો? એ કે આ હળગતા નિપાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા. તો કે રામ બચાવશે? એ કે હા રામ બચાવશે. એ કે નિપાડો હું આવ્યા પેલા ખોલતા નહીં. બીજે દી બાપુ પ્રહલાદ આવ્યો અને આ બે માણા વિચાર કરે કાં તો અગ્નિ લોઢા ઓગાળી નાખે, માલકોથી બચ્ચા જીવતા નીકળે. પણ જેને ઈશ્વર ઉપર બાપુ વિશ્વાસ હોય ને એના કોઈ દી કોઈના કામ અટક્યા જ નથી રામ. અને એ કે હવે ખોલો નિપાડો. એ નિપાડો ખોલ્યો અને છેલ્લા બે માટલા વધ્યા બાપુ એમાંથી ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને ત્યાંથી બાપુ વળાંક મારી ગયો પ્રહલાદ કે મારો બાપ ખોટો છે, આ ઈશ્વર કંઈક જુદી તત્વ છે રામ. એમ સમય આવે ને વળાંક મારતા આવડવું જોઈએ, બાકી વળાંક જ નથી મારતા. ખાડમાં એક સુરદાસ હતો ને, દીવો લઈને હાલો જતો હતો. સુરદાસ બે આંખે હાથમાં આમ દીવો. તે કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી? તો કે સુરદાસ વર્તાય છે? કે ના. કે વર્તાતું નથી તો દીવો લઈને હું રખડાય? એ કે આંખું વાળા મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો છે. એ કે મને નથી વર્તાતું, આંખું વાળા મારી ભટકાઈને મને પસાડે છે. આ દીવો હોય કે મારી ન ભટકાય. અને વાત એ સાચી નથી. આપણે ખાઈડમાં કરી જાય ત્યાં ખબર પડે હે ઊંડી હતી તો હરવા હરવા મરો ને. એમ આપણે બધા ખોટા મઉ થાય છે. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. બારા રામ કોઈની માથે વજન ઈશ્વરે નાખ્યો જ નથી. એ કે બસ મારું ભજન કરો. આ જાનવરોને બાપુ જો ભૂખ્યા ન રાખતો હોય આપણને ભૂખ્યો રાખે, પણ આપણને ભરોસો નથી. કારણ કે મેં કીધું એમ મા બાપને હાચવતા નથી. માન બાપના બાપુ ઋણમાંથી તમે હું થોડા છૂટી શકી, પણ છતાંય તમને મને એક મા બાપ ન ગમે તો બાપુ જિંદગીમાં ગમે એ કરો, કોઈ દી તમારું ગાડું હાલે નહીં રામ. એટલા માટે એક દાસી જીવનની વાણી છે. દાસી જીવન બાપુ ઈશ્વરની પાસે એવી માગણી કરે છે. શું કહે છે? साया तू बड़ा धनी ए तुझसे बड़ो न कोई को तुझ न सिरत रखे तो जग में बड़ो सायाजी ने के जो रे के जो आटली ए मारी वीरती पियूजी ने मळवा रे जय 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 ए हलो सखी ए सो
આટલી એ મારી વી આટલી એ મારી વી આટલી એ મારી વી સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે કંઈક આરતી આરતી ને એટલે આરતી કરી અને પછી જેવી તમારી મોજ જે કરો એ આનંદ કરશું આપણે. ભરતસિંહે કીધું હતું કે 12 વાગે આરતી કરવાની છે. એટલે આરતી તમારે કોઈ કરે એવું હોય, આરતી કરે એવું હોય તો આવો, મોકલો. એટલે એમ નહીં કોઈ ગાય એવું આવે એવું છે અહીંયા ચાલુ છે. ઠીક, હા તો અહીંયા ચાલુ હોય તો વાંધો નહીં.